હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે આમ તો હવે વાતાવરણ શિયાળાનું થઈ ગયું, એટલે શિયાળામાં તો ખરેખર મજા આવે, કારણ કે ગરમી ન હોય અને વાતાવરણ ઠંડુ હોય એટલે તમને ખોરાક કઈ હાલે અને શરીરે નીરવું રહે, એટલે શિયાળો આમ સારો શરીર માટે। પણ થોડીક ઠંડી લાગે તો આપણે એ તો ઓઢી પહેરી શકીએ, બાકી તડકો વહમો। આમ તો ઉનાળો જોઈ, શિયાળો જોઈ ને ચોમાસું જોઈ, ત્યાં જ આ બધું આપણું હાલતું હોય। હવે આપણે ચણામાં મેન પ્રશ્ન હતો તો આપણે પહેલાં ફૂગનો હતો। હવે આપણે ફૂગ માટે ટ્રાઇકોડરમાં જે બેક્ટેરિયા નાખ્યા એને આપણે અંદાજે લગભગ આજ 4 દી થવા આવ્યા, એટલે હવે એનું રિઝલ્ટ આપણે મળ્યું કે નથી મળ્યું એ આપણે 2 દી 3 દી વહી જાય પછી જોઈ તો આપણે ખબર પડે, કારણ કે 24 કલાક જાય પછી સક્રિય થાય અને સક્રિય થાય પછી ખોરાક મંડે લેવા, એટલે એનો ખોરાક સફેદ ફૂગ ખોરાક લેવા માંડે એટલે સફેદ ફૂગ ત્યાંથી નાશ થઈ જાય। એટલે હવે આપણે અત્યારે મેન તો પ્રશ્ન એ ફૂગનો હતો, બીજો આપણે છોડવા અહીંયા છે જ, એટલે હવે આમાં ઉપાડી જોઈએ આપણે, એટલે આપણે ખબર પડી જાય કે હકીકતમાં આપણે કામ મળ્યું કે નથી મળ્યું એમ। કારણ કે ફૂગ વસ્તુ એવી છે કે ફૂગ ખાઈ જાય બેક્ટેરિયા અને આગળ વધતી બંધ થઈ જાય પછી છોડવા હુકાતા બંધ થાય। જે આગળ અસર થઈ ગઈ છે જે છોડવાની તો આપણે હુકાવાના જ છે, એટલે આપણે જો આ છોડવા ઉપાડ્યા તો આમાં ક્યાંય સફેદ ફૂગ દેખાતી નથી, એટલે કે ખાલી આ મૂરિયા દેખાય છે કાળા કલરના, જો કારણ કે નકર અહીંયા આસી સફેદ ફૂગ હોય એ આપણે બેક્ટેરિયા ખાઈ ગયા, એટલે આપણે બેક્ટેરિયાએ 100% કામ આપી દીધું છે। અને હજી અમુક ટકા ક્યાંક રહી ગયું હોય તો એ 2 દીમાં આપણે એનું કામ આપી દે છે, કારણ કે જ્યાં લગી એને ખોરાક મળશે ત્યાં લગી સક્રિય રહે। અને આપણે ફૂગ વસ્તુ એવી છે કે શિયાળામાં આવે, એનું કારણ છે કે ચોમાસું અને શિયાળો, ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત, હવે 2 વાતાવરણ મિક્સ થાય, એક બાજુ દિવસની ગરમી પડે, રાતની ઠંડી પડે, એટલે 2 તાપમાન સેટલમેન્ટ આવે નહીં, વિખાઈ જાય, એટલે ગરમી અને ટાઈટ 2 ભેગું થાય ને એટલે સફેદ ફૂગ એક્ટિવ થાય। બાકી હવે એકદમ ટાઈટ આવી જાય ને એટલે સફેદ ફૂગ કદાચ તો વહી જાય તો વાર લાગે, તો આપણે ચણામાં ઘણી નુકસાની થઈ જાય, પણ એકદમ ટાઈટ આવી જાય ને તો એની રીતે વહી જાય, કારણ કે એને શિયાળાનું વાતાવરણ અનુકૂળ ન આવે, અથવા હા ઉનાળા જેવું હોય કે આપણે ઉનાળે જે મગફળી કે તલ કે કોઈ પણ વસ્તુ આવે એમાં આપણે સફેદ ફૂગનો ઉપદ્રવ ન જોવા મળે, કારણ કે ત્યાં એકદમ ગરમી જ હોય, એટલે હાવ ગરમી હોય તોય ન આવે અને અતિ ટાઈટ હોય તોય ન આવે, મિક્સ વાતાવરણમાં સફેદ ફૂગ એક્ટિવ થાય। એટલે આપણે બેક્ટેરિયા નાખ્યા તો એનું આપણે 100% રિઝલ્ટ મળી ગયું, અને ક્યાંક હશે તો એ આપણે 2-3 દીમાં મળી જશે। નકર આપણે હજી સફેદ ચણાનું વાવેતર કર્યું એને હજી પાવાની તો આમ તો હજી અઠવાડિયાની વાર હતી, કારણ કે ક્યાંક આમ ફૂલ મંડે દેખાવા અને ત્યાં પાઈને તો વલ માપનું થાય, પણ હવે સફેદ ફૂગ માટે આપણે ફરજિયાત બેક્ટેરિયા પાવા પડે એમ હતા, બેક્ટેરિયા પાવા પડે એટલે એને ભેજની જરૂર પડે, એટલે આપણે ચણા પાઈ દીધા। અને આપણે સફેદ ફૂગમાં જો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી તો ટેબુકોનાઝોલ ને સલ્ફર આવે એનાથી કંટ્રોલ થઈ જાય, પણ એ અમુક ટાઈમ લગી કંટ્રોલ થાય અને આ તમારી જમીનમાં હાવ સફેદ ફૂગને નાશ કરી નાખે, બધે વીણીને ખાઈ જાય, એટલે આવવાની શક્યતા ન રહે, કારણ કે વીણીને ખાઈ જાય તો વાતાવરણ એકદમ શિયાળાનું આવી જાય અને એકદમ ટાઈટ આવે ને પછી કંઈ એક્ટિવ થાય નહીં। અને બીજા નંબરમાં આપણે તો પ્રશ્ન તો ચણામાં ખડનો, હવે રાયડો, સીલ, કણેદલો અને કાર્યું ખાર્યું અનેક પ્રકારના ખડ થાય, આપણે ખેડૂતને બધાને ખબર જ હોય કે માથા સમાન દુખાવો ખડ છે, અને જો માણસો ન મળે તો તમે એને પોગી ન શકો, એટલે આપણે ચણામાં ખડની દવા મારી હતી। એટલે ઘણા કોમેન્ટમાં કહેતા હતા કે અમારા એરિયામાં ચણાની દવા નથી મળતી, અને હકીકતમાં કદાચ નોય હોય, આપણે એવું નથી કહેતા, બાકી એરિયામાં બધે મળે તો છે જ, પણ તેમ છતાં અમુક એગ્રારા સાહસ ન કરતા હોય કે ભાઈ નવી સંશોધન થયું હોય તો એને પરબારું ખેડૂતને કેમ દેવું, અને નહીં કંઈ નુકસાની થાય તો શું કરવું, એટલે આપણે દવા મારી એના 4 દિવસ થઈ ગયા,
પણ ચણામાં એક એટલે 1% નુકસાની નથી. હાવ એટલે હાવ એમનો કાંઈ ઘટે નહીં એવા છે. નકર કોઈ પાન બરે, કોઈ અણી બરે તો એવો પ્રશ્ન થાય. એટલે ચણામાં તો આપણે કોઈ નુકસાની નથી. અને હવે મેન પ્રશ્ન ખડનો આવ્યો. તો ચણામાં નુકસાની નથી તો પાછી ખડને તો નુકસાની થવી જોઈએ ને. હવે ખડમાં આપણે અહીંયા જો નજર હમું જ છે. જો આપણે રાયડો છે એના કલર એકદમ સફેદ અને બ્લુ કલરના થઈ ગયા. જો આવા નકર હોય નહીં. એટલે દવાની અસર થઈ ગઈ છે પણ હજી હાવ બૈરું નથી. બીજા નંબરમાં આપણે સીલ છે. તો સીલમાં જો એનો ઉપલો જે કૂણા પાંદ છે એનો કલર ફરી ગયો છે. એટલે 100% આપને રિઝલ્ટ મળશે એ હજી 2 દી પછી ખબર પડે. આ બધું આપણું ખડ જ છે જેમાં એના કલર માંડ્યો ફરવા, એકદમ પીરા થઈ ગયા. એટલે આમાં તો ઠીક કદાચ ઓછું દેખાય પણ કલર 100% ફરવા માંડ્યો છે. એટલે લગભગ વાંધો નહીં આવે, વહી જાય. અને આનું કામ હોય ગાંઠેથી હળી જાય પછી જા મૂકી દઈએ આપણે. જે કાર્યું ખાર્યું છે એ આ બધું જો ન ભરમું થઈ ગયું છે. અડી એટલે બરાબર તૂટી જાય. એટલે એની જે પાચન શક્તિ હોય એ નબળી પડી જાય અને એનું જઠર કામ કરતું બંધ થઈ જાય. એટલે પછી આપણે ખડ હાવ ખોરાક લેવાનું બંધ કરી દઈએ. ખોરાક લેવાનું બંધ કરી દઈએ એટલે પછી એની ટાઈમ આવે એટલે સુકાઈ જાય. એમાં દવાનું 50% રિઝલ્ટ આપણે મળી ગયું છે. હવે 50% રિઝલ્ટ આપણે હજી 3 દિવસ પછી ખબર પડશે. કારણ કે આપણે દવા લીધી ત્યાં આપણે ચોખ્ખું કીધું હતું કે 6 દિવસ પછી તમારે ખડ ભરશે. એટલે 4 દી કે 3 દી 5 દી આપણે જોઈને તો એનું રિઝલ્ટ ના મળે. 6 દિવસ થઈ જાય અને 7મો દી થાય ને એટલે હાવ પછી એનું કામ ચાલુ થઈ જાય. એટલે કે જે એની વય ધટકી જાય અને એનું પછી આથમવાનો સમય આવી જાય. એટલે કે ધીમે ધીમે મરતું જાય. એટલે હવે આપણું ખડ અત્યારથી ડેમેજ માંડ્યું થવા. હજી 2 દી જાહે ત્યાં લગભગ હાવ ડેમેજ થઈ જાય. 4-5 દી જાહે ને ત્યાં સુકાઈ જાય એવું જોતા અત્યારે લાગે છે. પણ તેમ છતાંય હજી આપણે કહી ન શકીએ. કારણ કે હાવ સુકાઈ જાય ને પછી જે રિઝલ્ટ મળ્યું કહેવાય નહીં, ખડ પાછું ફૂટે હોતા. એટલે રિઝલ્ટ 100% મળે એ આપણે પાછું 2 દી પછી વિડીયો મૂકશું એમાં બતાવી દેવું. પણ ચણાની 1% નુકસાની નથી. એને કીધું હતું કે 1% નુકસાની નહીં થાય. 10%, 5% નહીં પણ 1% નહીં. એમ ચણામાં આપણે 100% એવા ને એવા છે. જરીક એટલે જરીક કઈ એને કાંઈ ડેમેજ થયા નથી. એટલે ચણાને નુકસાન નથી થતી.